ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પોલીસે વડોદરાથી ડભોઈ આવતા રિક્ષા ચાલકને વાહન ચેકિંગ દરમિયાન ઊભું રાખી ચેકિંગ કરતા રિક્ષા શંકાસ્પદ લાગતા વધુ તપાસમાં રિક્ષા ગાંધીનગર ખાતેથી ચોરી કરી હોવાનું જણાતા પોલીસે ચોરીની રિક્ષા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। ડભોઈ પોલીસ વેગા નજીક મિલકત ચોરીના ગુનાની તપાસમાં વાહન ચેકિંગ કરી રહી હતી। તે અરસામાં એક સીએનજી રિક્ષા વડોદરા તરફથી ડભોઈ તરફ આવી રહ્યો હતો। તે રિક્ષા ચાલકને ઊભી રાખી પેપર માંગતા તેની પાસે મળી ના આવતા વધુ તપાસ દરમિયાન રિક્ષા ગાંધીનગર ખાતેથી ચોરી કરી હોવાની માહિતી મળી હતી। રિક્ષા ચાલકને નામ પૂછતા તેનું નામ જયેશભાઈ સોમાભાઈ ભોઈ જણાવ્યું હતું। વધુમાં આ રિક્ષા ચાલકે ગાંધીનગર વિસ્તારમાં અન્ય એક રિક્ષા ચોરી હોય કુલ 2 રિક્ષા ચોરીના ગુનામાં યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।